ચોમાસાની શરૂઆતના દિવસો યાદ કરો। વરુણદેવને રીઝવવા માટે લોકોએ પૂજા અર્ચના હોમ હવન બધું જ કર્યું અને આખરે વરુણદેવ રીઝ્યા પણ ખરા। વરુણદેવે વરસવાનું શરૂ કર્યું, અનહદ હેત વરસાવ્યું, પણ એટલી હદે કે પચાવવું મુશ્કેલ થઈ ગયું। મુશળધાર વરસેલા વરસાદે રસ્તાઓ પર નદીઓ વહેતી કરી દીધી, ખેતરોને દરિયામાં ફેરવી નાખ્યા, લોકોને ઘરમાં પુરાઈ રહેવા મજબૂર કરી દીધા। અને પછી ફરી એકવાર વરુણદેવને પ્રાર્થના થઈ ખમૈયા કરવાની। કુદરતે આ પ્રાર્થના પણ સાંભળી, વાવાઝોડા રૂપી ખતરો ટળી ગયો, પણ જે મેઘો મુશળધાર વરસીને ગયો એ પોતાની પાછળ અપરંપાર મુશ્કેલીઓ છોડીને ગયો। ખેતી બરબાદ, ખેડૂત પાયમાલ, જનજીવન સ્તબ્ધ, પાણી સામે ના ચાલ્યું કોઈનુંય પાણી। ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા। સૌથી ખરાબ સ્થિતિ સૌરાષ્ટ્રની છે। ભારે વરસાદના કારણે લાખો હેક્ટરમાં ઉભો પાક નષ્ટ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, જુનાગઢ, મોરબી, અમરેલી અને કચ્છમાં નદીઓ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા અને ખેતરોમાં 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયા। રાજકોટ જિલ્લામાં જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। મોંઘું બિયારણ, દવાનો ખર્ચ બધું જ માથે પડ્યું છે। હજી તો પાકના જીવમાં માંડ જીવ આવ્યો હતો અને ત્યાં જ પાણીના પ્રકોપથી પાકમાં ફૂગ આવી ગઈ। વધુ પડતા વરસાદના કારણે ધરતીપુત્રની હાલત દયનીય બની ગઈ છે। સંદેશ ન્યૂઝ રાજકોટના અલગ અલગ ગામડાઓની અંદર ફરી રહ્યું છે। અત્યારે જે જગ્યા પર દૂધીનું વાવેતર કરવામાં આવ્યું છે તે જગ્યાએ દૂધી સંપૂર્ણપણે તેના વેલડાઓ બળી ચૂક્યા છે। દૂધી સતત વરસાદ પડવાથી કહી શકાય કે કોહવાઈ ચૂકી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। દૂધી વાવેતર અમે 4 મહિના પહેલાં કરેલ છે અને આટલું પાણી જેટલું આ 2 વીઘા જેટલું જ પાણી અમારી પાસે થાય એમ હતું। પછી 2 વીઘા જેટલું પાણી અમે બહુ ભેગું કરી અને મેથામણ કરી અને વાવેલ છે અને આનો 2 વીઘામાં 50,000નો ખર્ચો કર્યો હતો, બિયારણ સહિત, ખાતર માવજત, અને 4 મહિના થયા। તુવેરનો ઊભો પાક પણ વધુ વરસાદથી સંપૂર્ણપણે બળી ગયો છે। સારું વાવેતર લેવા ખેડૂતોએ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પણ ખેડૂતોની પરસેવાની કમાણી પાણીમાં સમાણી। કપાસમાં રોગ આવી ગયો છે, ઊભો પાક સુકાઈ ગયો છે। અત્યારે આ કપાસમાં તમે લાઈ જોઈ શકો છો, પાણી ભર્યું છે અને છોડ કપાસના સંપૂર્ણ સુકાઈ ગયા છે। કેટલું નુકસાન હશે અને આસપાસ રાજકોટમાં બીજા ખેડૂતોને કેટલું નુકસાન થયું હશે? અંદાજે 2000 વીઘા જમીનની અંદર આ કપાસનો પાક અત્યારે વાદળીગઢની અંદર ફેલ જ છે। શું કહી શકાય, આ કપાસનો જે પાક છે મતલબ હવે આમાંથી કશું જ નહીં થાય? આમાંથી કશું થાય એમ નથી। અતિવૃષ્ટિથી જામનગરના પણ અનેક તાલુકાઓ પ્રભાવિત થયા છે। નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોનું ધોવાણ થયું છે, ખેતરો સપાટ બની ગયા છે। નદીઓના પાણીએ ખેતરોમાં લહેરાતા પાકનો સોંથ વાળી દેતા તાતને માથે હાથ મૂકી રડવાનો વારો આવ્યો છે। પાક હતો એ બધો પાક નિષ્ફળ ગયો છે, તો હું પણ સરકારશ્રીને એવું નિવેદન કરું છું કે બને ત્યાં સુધીમાં જેટલું ઝાઝી સંખ્યામાં વળતર મળે એવી મારી સરકારશ્રીને દિલથી અપેક્ષા છે। બીજું કે જે 27 તારીખે જે વરસાદ પડ્યો હતો એની અંદર રોડ રસ્તા તો બ્લોક હતા, ગામની અંદર પણ આવડી મોટી નુકસાની છે। સંધાઈથી વધારે નુકસાની આ ખેતરની અંદર છે। તો બસ આટલું જ સરકારશ્રીને મારું નિવેદન છે કે બને ત્યાં સુધી એમને દિવાલ કરાવી આપો, કે પાક નિષ્ફળ ગયો એનું ભરણ પોષણ આપો। ખેડૂતોનું કહેવું છે કે જો નદી કાંઠા પર પૂર સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી હોત તો કદાચ આજે તેમનો પાક જીવતો હોત, પણ પૂરના પાણી ખેડૂતોના બધા જ સપનાને તાણી ગયા છે। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત જામનગર અને દ્વારકા જિલ્લો છે। વીજ પુરવઠો ખોરવાઈ જતા જામનગરમાં સુરતથી ટેકનિકલ કર્મચારીઓની 10 ટીમ સાધન સામગ્રી સાથે આવી પહોંચી છે। આ 10 ટેકનિકલ ટીમોને કામે લગાડવામાં આવતા જિલ્લામાં 779 ગામમાં અંધારપટ હતો એ ગામોમાં આવતીકાલથી વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે।
ખેતીવાડી વિસ્તાર છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને વ્હીકલ પણ જઈ નથી શકતો અને પબ્લિક પણ નથી જઈ શકતી. એ ધીરે ધીરે અમારું સર્વે વર્ક ચાલુ થયેલું છે. 2 દિવસની અંદર અમે સર્વે વર્ક કરી અમારી કોન્ટ્રાક્ટરની ટીમો પણ 97 અવેલેબલ છે અને 104 જેટલી ટીમો અમારી પાસે અમારા ડિપાર્ટમેન્ટની અવેલેબલ છે, જે ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન સોલ્વ કરશે અને ખેતીવાડી અમે 3 થી 4 દિવસની અંદર સર્વે કરી અને એનું રેક્ટિફિકેશન ચાલુ કરી દઈશું સર. ભારે વરસાદ બાદ મોરબીના માળિયામાં પણ રોડ રસ્તા ખેતીમાં ભારે નુકસાન થયું છે. વીજળીની સમસ્યા છે. ત્યારે વિકટ બનેલી સ્થિતિ અંગે માહિતી મેળવવા મોરબી કચ્છ સાંસદ વિનોદ ચાવડાએ માળિયાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી. આજે માળિયા તાલુકાની અંદર માળિયા ગામોની અંદર હું અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અમે આજે પ્રવાસે છીએ. અધિકારીઓ, બધા વિભાગના અધિકારીશ્રીઓ છે, સરપંચશ્રીઓ છે, આગેવાનો છે, એમની સાથે ચર્ચા કરી છે અને જરૂરિયાત મુજબ જે પણ પાણીની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય, રોડ રિપેરિંગ કરવાનું હોય, સ્વાસ્થ્યને લઈ કરીને આરોગ્યની બાબતની ચિંતા હોય, આ બધા જ પ્રશ્નોની ચિંતા કરી છે. જે તે વિભાગને સૂચના પણ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં હજી પણ પાણી ભરાયેલા છે. ગીર સોમનાથની સરસ્વતી નદીના પાણીમાં પ્રાચી માધવરાય મંદિર 24 કલાક બાદ પણ જળમગ્ન છે. વરસાદે વિરામ લેતા હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે. સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોને ધીમે ધીમે એમના ઘરે પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજી પણ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાફ સફાઈ માટે ટીમો તૈનાત કરવામાં આવી છે. બીજી બાજુ ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે એ સ્થિતિમાં નથી. ખેડૂત આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે રાજ્યમાં ખેતરોમાં ડ્રોન કેમેરાથી સર્વે કરવામાં આવે, જેથી નુકસાન કેટલું છે એનો અંદાજ લગાવી શકાય. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.